લોકસભાની ચૂંટણી બાદ પહેલી વખત એવો સિનારીઓ છે કે ભારતીય જનતા પાર્ટીમાં કકડાટ હોય અને આ કકડાટની શરૂઆત સોરઠની ધરા પરથી થઈ કે જ્યારે લોકસભાની સાથે માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણી આવે છે અને જવાહર ચાવડાની સામે લડેલા અરવિંદ લાડાણી ભાજપમાં સામેલ થઈ છે. કિશન રાતોરાત અરવિંદ લાડાણીને ભાજપમાં સામેલ કરી અને ભાજપ અરવિંદ લાડાણીને પડકાર ફેંકતું હતું કે ભાજપના કોઈ એવા નેતા ઈચ્છતા હતા કે જવાહર ચાવડા છે તેનું કેરિયર પૂરું થઈ જાય. દીક્ષિત, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં મુલાકાત કરીને લગભગ આજે જ દિલ્હી ગયા છે અને હજી નરેન્દ્રભાઈએ દિલ્હી પહોંચે ના પહોંચે એ પહેલા જવાહરભાઈએ ધડાકો કરી દીધો. જવાહરભાઈનો પત્ર એ પહેલા દિલ્હી પહોંચી ગયો આજે અને લખ્યું કે ધોકો શિર ધરાય, ચીજું તો નજરું પડે, દીવનો દેખાય ઊંડાની હેઠળ કાગડા. કવિ કાગની આ પંક્તિ સાથે લેટર લખ્યો અને પછી આ 200 શબ્દોનો લેટર છે અને જવાહર અને શરૂઆત ક્યાંથી ખબર? આ કથા છે જુનાગઢની. હા, અને જુનાગઢમાં એક પણ કિસ્સાનો ભ્રષ્ટાચારનો મુદ્દો નહીં હોય એટલે સીધી ખબર પિન દબાવી પિન કે ભાઈ તમે મને હેરાન કરશો ને તો હું તમને હેરાન, કે ભાઈ હું કાલ બીજી પાર્ટીમાં જાઉં વાહ જાઉં તો હું તમને હેરાન કરીશ. પણ દીક્ષિત, જવાહર ચાવડાએ કઈ બાબતો લખી એ બહુ સમજવા જેવી છે. એને પીડા જવાહર ચાવડાએ લખી એ માત્ર પોતાની પીડા નથી, જવાહર ચાવડાએ ભાજપની પીડા લખી. એમને ત્યાંના જે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કિરીટ પટેલ છે એમના હોદ્દાઓને લઈને સૌથી પહેલા વાત કરી કે ભાઈ કિરીટભાઈ પાસે એટલા બધા હોદ્દા છે, જિલ્લા પ્રમુખે છે, બેંકમાંય છે, યાર્ડમાંય છે, 3 યાર્ડમાં પણ પ્રમુખ રહી ચૂક્યા છે, 9 વર્ષથી છે. આવી અનેક પીડા વ્યક્ત કરી. એટલે પીડા નંબર 1 કે જે તમે એક વ્યક્તિ એક હોદ્દો કહો છો એ જુનાગઢમાં લાગુ પડતું નથી. આ પીડા નંબર 1. પીડા નંબર 2 જવાહરભાઈએ કરી કે ભાઈ લગાતાર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, સતત ભ્રષ્ટાચાર આ વ્યક્તિ દ્વારા કરવામાં આવી રહ્યો છે અને એની ચરમ સીમાએ ભ્ષ્ટાચાર છે અને એના પુરાવા મૂક્યા. એના પુરાવા લખ્યું કે ભાઈ એના બિડાણ છે. બિડાણ છે. પરંતુ કિશન, પીડા નંબર તમે જે 1 ને 2 કીધું ને 2 ને 3 છે. પહેલા નંબરની પીડા જવાહરભાઈની ભારતીય જનતા પાર્ટીમાં સતત અવગણના, અરવિંદ લાડાણીની ભારતીય જનતા પાર્ટીમાં એન્ટ્રી, માણાવદરથી અરવિંદ લાડાણી ઉમેદવાર અને અરવિંદ લાડાણીનો ભાજપમાંથી વિજય. આ પહેલી 3 પીડા તો આ છે. કારણ કે જવાહરભાઈનો પુત્ર આ ખુલ્લીને ઓડિયો વાયરલ થયા હતા, સામે આવ્યો હતો ભાઈ હવે હિસાબ કરવાનો છે. બેઠક પણ થઈ હતી જવાહરભાઈના ઘરે ચૂંટણી સમયે. હિસાબ કરવાનો છે, પણ હિસાબ સમહાવ લોકસભાની ચૂંટણી સાથે હતી અને થઈ શક્યો નહીં. મનસુખ માંડવિયાએ એવું પણ કહ્યું કે ભાઈ તમારી પાસે કમળનો સિમ્બોલ છે, તો જવાહરભાઈ કમળનો કિશન સિમ્બોલ હટાવી નાખ્યો કે નથી જોતો ભાઈ કમળનો સિમ્બોલ. કે આ મસાલ છે ને, આ મસાલ લઈને હું નીકળો હતો, મેં ન્યાય અપાવી, આ વાત કરી. પણ તો આજનો પત્ર સમજવા જેવું છે. એટલે કિશન, આજના પત્રથી સાબિત થાય છે કે જવાહરભાઈને હવે ભાજપમાં નથી રહેવું, ભાવતું નથી ખાવાનું. કોંગ્રેસમાં નહોતું ભાવતું તો કોંગ્રેસે ધારાસભ્ય બનાવ્યા હતા કિશન. અને બીજી જે સૌથી મહત્વની બાબત દીક્ષિત, એમને એમાં એક લખ્યું કે ભારતીય જનતા પાર્ટીનું જે કમલમ છે એ એમાંય ગોબાચારી કરી. પણ એમાં મને પર્સનલી જે મુદ્દો ગમ્યો જવાહર ચાવડાનો એ એઝ અ જનતા તરીકે કે ભાઈ વોકડા ઉપર જુનાગઢમાં ગેરકાયદેસર બાંધકામ થયા. આ વ્યક્તિનું કૃષ્ણ આર્કેડ છે, પણ ખાલી આ એક વ્યક્તિનું નહીં, જુનાગઢમાં કેટલાય દબંગોએ જે કાળવો છે, જે વોકડો છે. દીક્ષિત, જુનાગઢ એટલે તું એને કોઈ જેવું તેવું સિટી ના ગણી શક ભાઈ. એ નવાબોના વખતનું શહેર. અને બીજું કેટલી પવિત્ર ભૂમિ, સંત સુરા અને સુરવીરની ભૂમિ, અને જ્યાં નરસિંહ મહેતા જેવા આ જે ભક્ત કૃષ્ણ ભક્તોનો જન્મ થયો હોય. અને હજી આજની વાત કરું છું, ભીખુદાન ગઢવી જેવા લોકો, અને સતત શિવરાત્રી કોઈ પવિત્ર દિવસ લોકો જુનાગઢ જઈ આસ્થા સાથે જોડાયેલું સિટી. અને ગયા વર્ષે વરસાદમાં જુનાગઢને બાનમાં કેવી હાલત થઈ ગઈ, 2 કલાકમાં તો જુનાગઢ બાનમાં લેવાય. દીક્ષિત, કોમી એકતા કે જ્યાં માતાજી બેઠી છે, દાતારે બેઠા છે, દત્તાત્રેય છે, કોમી એકતાનું પણ એવું સરસ મજાનું પ્રતીક. અને એ સિટીની ઘોર ખોદીને એ વાત મારી આમાંથી મોદી સાહેબને જે માનવું હોય માને, પણ એક વાત તમે ખાસ આમાંથી માનજો, ભ્રષ્ટાચારીઓને એક હોદ્દો ના તમારા ભાજપમાં જે કરવું હોય કરજો. અને એ તમે દિલ્હીથી આટલું ધ્યાને નહીં આપી શકો, કારણ કે એની ગોઠવણો સેટિંગો બધા અહીંયા લોકલી છે. પણ જુનાગઢ સિટી જે ડૂબ્યું, જે જનતાને ભોગવવું પડ્યું દીક્ષિત, આ તમામ બાંધકામો જેમ ઓલા મારા ભૂપેન્દ્ર દાદાને કેવું છે, જે બુલડોઝર
શું કહેવાય છે તમારું દાદાનું બુલડોઝર બધા દાદા ફરે. હા, તમે 2 બુલડોઝર ચલાવો ને બધા ટીવીમાં ચાલવા માંડે કે દાદાનું બુલડોઝર. મારી દાદાને વિનંતી છે કે બુલડોઝર જુનાગઢમાં ફેરવા. આ વોકડાને કાઢવો મોટો કરો ને તારા શહેર પતી જશે. અને એના ભાગીદાર પણ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ હતા. પણ દીક્ષિત, જવાહરભાઈએ જે દુઃખ વ્યક્ત કર્યું એ દુઃખે છે પેટમાં ને કૂટે છે માથું. જવાહર ચાવડાનું દુઃખ શું છે એ ખબર તમને? શું દુઃખ છે? અરવિંદ લાડાણી જમીનનો માણસ, ગમે ત્યાં છાજિયા લેવા બેસી જાય, તલાટી હોય. હાલો, હમણાં તો એ વિરોધ કરવા નીકળતા ને ખબર જ નથી કે હું ભાજપમાં છું, બેહી ગયા રોડ ઉપર. પછી કોઈ કીધું હવે આપણે વિપક્ષમાં નથી રહ્યા ભાઈ, હવે તો આપણે એટલે માણસ કેવો જમીનનો? જવાહરભાઈ જમીનના ખરા, પણ એક સિમ્બોલિક એમ કેથલજીભાઈના દીકરા, દિગ્ગજ નેતા, હાઈ પ્રોફાઇલ નેતા. હાઈ પ્રોફાઇલ નેતા. અને સેલિબ્રિટી નેતાઓ જે આવે ને એમાં સેલિબ્રિટી નેતામાં નામ પાછું આમ જવાહરભાઈનું પબ્લિક કનેક્શન ખરું, પણ અરવિંદભાઈ જેવું નહીં. અને આ તો ભાજપ છે ભાઈ. આજ વખતે ટિકિટ કાપી નાખી, પાછી વખત ટિકિટ આપી એની ગેરંટી ખરી? જરાય નહીં. અને એમએલએ ગુજરાત થઈને કોને ફરવું ના ગમે? એટલે ઈ એમએલએ ગુજરાત પાછું બનવું હોય તો આજથી કંઈક પણ કરવું પડે છે. અને ભાજપના જે લોકસભાના પરિણામ આવ્યા એને જવાહરભાઈનો કોન્ફિડન્સ ખોલી નાખ્યો, કોઈ કાયમી નથી. એટલે કિશને વાત કરીને જવાહરભાઈની પીડા, મેં પહેલા જ કહ્યું કે પહેલા નંબરની પીડા અરવિંદ લાડાણી, કે જેઓ જવાહર ચાવડાની સામે કોંગ્રેસમાંથી લડ્યા હતા, એને તમે ભાજપમાં સામેલ કરી દો છો. અને આખા પિક્ચરનું કિશન કોઈ વ્યક્તિ હોય ને, વ્યક્તિ છે આ પ્રદીપ, જે કિરીટ પટેલ અને જવાહર ચાવડાને ઊભે નતું બનતું. ભલે હાઈકમાન્ડે નિર્ણય લઈ લીધો હોય, ભલે જીતુ વાઘાણી, વિજય રૂપાણીએ નિર્ણય લઈ લીધો. જુનાગઢમાં છે, તું જુનાગઢના જિલ્લા પ્રમુખ છે, પણ આ બેને ક્યારેય ઊભે બન્યું નથી એમ. સતત એક પાર્ટીમાં હોવા છતાં સામસામાં કેબિનેટ મંત્રી હતા તો વિધાનસભા છે, ઈ આ લોકસભામાં ક્યાં આવે? પોરબંદરમાં. પણ જિલ્લામાં ક્યાં જાય? જુનાગઢ. પણ સ્થિતિ કિશન તમને એ કહું કે જો જવાહર ચાવડાની ભાજપમાં કોઈ સેટ ન થવા દીધા હોય ને તો એ નામ તન શું લાગે જવાહરભાઈ શું કરશે? કોંગ્રેસ લે ખરી જવાહરભાઈ? ટૂંક સમય પહેલા મનીષ દોશીએ કીધું કે અમારા માટે વિચારધારા સાથે જોડાય. અને બીજું, કોંગ્રેસ પાસે માણાવદરમાં કોઈ વિકલ્પ આ થોડી સરકારી નોકરીઓ છે, મેસલ બદલી થાય તું પોરબંદર આવતો રહે, હું જુનાગઢ આવતો રહું ભાઈ. હું એવું કહું કે કોઈ નેતા ખરો કોંગ્રેસ પાસે? હરિભાઈ ઘનસગરાને ટિકિટ આપી હતી, પણ એ લેવલનો મજબૂત નેતા તો નહીં. દીક્ષિત, જે ચર્ચા જે ભાજપ શું કરી રહ્યું છે એના ઉપર એક ચર્ચા કરવી. તમે જવાહરભાઈને લેવા, અરવિંદ લાડાણી જીતા, જવાહર જીતતા હતા તમે એને લઈ આવ્યા, જવાહર આવ્યા તમે લાડાણી લઈ આવ્યા. અને કાલ લાડાણીને હારશે ને પાછા જવાહર જીતશે ને તો પાછા લઈ આવશે. જવાહર તો છે જ એમ, કદાચ કોંગ્રેસમાં જીતી જાય તો એમ. એટલે જવાહર હવે જો કિશન, હું તમને 27 ની આગાહી અત્યારથી જ કહી દઉં. 27 માં ભાજપમાંથી અરવિંદ લાડાણી લડશે અને કોંગ્રેસમાંથી જવાહર ચાવડા લડશે. પણ તો ભાજપમાં આનો ફાયદો કોને થઈ ગયો ખબર છે? ક્યાં છે? હું તમને કહું ફાયદો કેનો થઈ ગયો. ફાયદો અરવિંદ લાડાણીનો થઈ ગયો કે ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી. બાકી અરવિંદ લાડાણી કોંગ્રેસમાં રહેત, જવાહરભાઈ કોંગ્રેસમાં તો આજીવન અરવિંદ લાડાણી ટિકિટ મળવાની આવું નથી. કેટલી જગ્યાએ કર્યું. હર્ષદ રીબડિયા ભૂપત ભાયણી સામે બે લડ્યા, એટલે ભૂપત જીતો ભૂપતને લઈ આવી દીધા. હવે હર્ષદ રીબડિયા ક્યાં જશે? પોરબંદરમાં આવું જ થયું ને. બાબુલાલ વર્ષોથી તો અર્જુનભાઈને લઈ આવ્યા. સીજે ચાવડા, સીજે ચાવડા એ જીતીને આવ્યા ને ત્યાં ભાજપના જે હતા એનું પૂરું થઈ ગયું. સીજે ચાવડા ભાજપમાં ભાઈ. તો ભાજપનું જે નીચેનું ગ્રાઉન્ડ છે ને ભાઈ, ઈ કોઈ માને કે ના માને, જે વડ કરવો એ કરી લ્યો, જે વિકાસની, પણ તમારો કાર્યકર્તા નારાજ છે. ગણિત એક જ છે, ક્રાઇટેરિયા એક જ છે. જીતે એ અમારો અને હારે ઈ કોંગ્રેસનો. ઈ કોઈનો નહીં ભાઈ. ઈ હાંસિયામાં જવાહરભાઈ રાખો, બાકી ભાજપની ખુરશી સાફ કરશે, પરંતુ જીતે ઈ અમારો. આ ક્રાઇટેરિયાને આજના જવાહર ચાવડાના પત્રથી એક સાબિત થાય છે કે પક્ષમાં સતત અવગણના જે જૂથ, એટલે કે વિજય રૂપાણી અને જીતુ વાઘાણીનું જૂથ લઈ આવ્યું હતું કિશન, અત્યારે સક્રિય રાજનીતિમાં નથી. સક્રિય રાજનીતિમાં છે, પણ જે ખુલીને બોલવા જોઈએ, કોઈ જવાહર ચાવડાનો પક્ષ લેનાર અને ભોર તાણનાર નેતા કોને આપણે કેવું પડે કાલભાઈ હું તારું કરાવી દઉં, પણ એવું વિજયભાઈ કહી શકે એમ નથી. વિજયભાઈ પોતે પંજાબ જેવા રાજ્ય, એટલે જીતુભાઈ નું વિજયભાઈ નું કોણ કરાવે એના ઉપર આધાર છે. એટલે આ પરિસ્થિતિ છે. અને દીક્ષિત, રાજનીતિમાં કરિયર અને કારકિર્દી, કરિયર નોકરીમાં બને ભાઈ તું પહેલા ક્લાર્ક બન, પછી તું મામલતદાર બન, પછી કરતા કરતા, પણ રાજનીતિમાં કારકિર્દી અને કરિયર નામની જે વાત હતી કે ભાઈ તું સરપંચ, જિલ્લા, તાલુકા, આમ કરતા, આ કારકિર્દી નામની વાતને ભારતીય જનતા પાર્ટીની જે સિસ્ટમ છે ને
એને એ રાજકીય કારકિર્દી નામને નેસ્ત નાબૂદ કરી દીધી છે. ગમે ત્યાંથી ઉપાડવાનો હાલ ભાઈ મંત્રી અને પાછો ફેંકી દેવાનો હાલ ભાઈ તું સંત્રી. એટલે આ સ્થિતિ છે. તો તમારું શું માનવું છે? જવાહર ચાવડા કેમ નારાજ છે તે કોમેન્ટ બોક્સમાં જણાવો, અને જવાહર ચાવડાની નારાજગી સાચી છે કે નહીં તે કોમેન્ટમાં જણાવજો. અને અમે કઈ વાત કરી હોય એમાં તમને અમારી કઈ વાત ખોટી લાગતી હોય એ કોમેન્ટમાં તો પણ અમને વધાવીને કોમેન્ટમાં જણાવશો તો અમને ખબર પડશે કે અમારી શું ભૂલ છે. પણ આ હકીકત છે અને હકીકત અમે મૂકી છે. તમારો મંતવ્ય ખાસ આપો. અને જો હજુ પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે ગુજરાતના નિર્ભય અવાજ માટે અને સાચે જ તટસ્થ પત્રકાર અવાજ માટે જરૂરી છે ગર્જના, તે અમે કરી રહ્યા છીએ. નમસ્કાર.